સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં 140 વર્ષ જૂના ફુલેશ્વર મહાદેવના મંદિરે ઉમટ્યા ભાવિકો. સોમવારે મંદિરમાં કરવામાં આવ્યા વિવિધ શણગાર. દર અમાસના દિવસે થાય છે ભંડારો. શ્રાવણ માસને અનુલક્ષીને દર્શન માટે કરવામાં આવી છે વિશેષ વ્યવસ્થા. ફુલેશ્વર મહાદેવ મંદિર 140 વર્ષ જૂનું છે. અહીંયા શહેરના મધ્યની વચ્ચે જ આવેલું છે, જેથી ભાવિકોની ભક્તિની તરબોળ થઈને અહીંયા લાભ લે છે. રાજકોટમાં 150 વર્ષ જૂના પૌરાણિક પંચનાથ મહાદેવમાં ગુંજ્યા હર હર મહાદેવના નાદ. આરતીના સમયે અહીં કરવામાં આવે છે ઘીનો અભિષેક. ભાવિકોએ કરી વિશેષ પૂજા અર્ચના. આ પંચનાથ મહાદેવ 149 વર્ષ જૂનું મંદિર છે અને શાસ્ત્ર અનુસાર કોઈ પણ મંદિરને 125 વર્ષ થાય એટલે એ જ્યોતિર્લિંગ સ્વરૂપમાં આવી જાય. એટલે આ પંચનાથ દાદુ જ્યોતિર્લિંગ સ્વરૂપ છે અને અહીંયા ભક્તોની બધી મનોકામનાઓ પૂરી થાય છે. શ્રાવણ માસના પ્રારંભે સુરતના વિવિધ શિવાલયોમાં ભક્તોની ભીડ. પાલ વિસ્તારમાં 2351 કિલોના પારદ શિવલિંગનું આગવું મહાત્મય. મંદિરના મહંતે જણાવ્યું, સોમવારે પ્રારંભ અને પૂર્ણ થતા શ્રાવણ માસનું મહત્વ. નાભી સહિતનું શિવલિંગ, જે ભગવાન શિવને નાભી કહેવામાં આવે એવી રીતે જ્યાં ભગવાન શિવની સ્થાપના થઈ છે ત્યાંથી 45 ફૂટ નીચે એક બેલ અને ત્રાંબાનો પાઇપ, એની અંદર પારો, એટલે 2351 કિલોનું પારદ શિવલિંગ નાભી સહિતનું આવા શિવલિંગને પૂજન અર્ચન કરવાથી દરેક કાર્યની સિદ્ધિ થાય છે. નડિયાદના મિની સોમનાથ તરીકે જાણીતા મોટા કુંભનાથ મહાદેવ ખાતે આજે મહાદેવજીને થયા ચંદનના લેપના શણગાર. મંદિરના નવીનીકરણ બાદ આબેહૂબ સોમનાથ મંદિર જેવો અપાયો છે. નડિયાદના જાણીતા સાહિત્યકાર ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા સરસ્વતી ચંદ્ર પણ લખાઈ હતી આ મંદિરમાં. પૂજ્ય ડોંગરેજી મહારાજે પણ કરી છે સેવા પૂજા. સમુદ્ર મંથન વખતે જ્યારે અંદરથી અમૃત કળશ નીકળ્યો, એ અમૃત કળશ લઈને દાનવો જ્યારે ભાગી ગયેલા ત્યારે એના અમુક બિંદુઓ અહીંયા પડેલા અને એના પછી આ શિવલિંગ થયેલું, એટલે સ્વયંભૂ શિવલિંગ છે. દ્વારકાના ખંભાળિયા ખાતે પ્રાચીન ખમનાથ શિવ મંદિરમાં દર્શન માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ. ભગવાન શિવને પંચામૃત, બિલીપત્ર, પુષ્પ અને ફળ સહિતની વસ્તુઓ થઈ અર્પણ. દ્વારકા જિલ્લાના તમામ શિવ મંદિરોમાં ઓમ નમઃ શિવાય નાદ ગુંજી ઉઠ્યો. આખા ખંભાળિયાના રક્ષા કરવાવાળા દાદા છે અને બધી મનોકામના પૂરી કરે છે એવા ખામના ધણી છે. અને આ જામ સાહેબના સપનામાં આવેલું આ મંદિર બનાવેલું છે અને એક જ આવું મંદિર બોમ્બેની અંદર છે. દીવમાં બહેનોએ પૂર્ણ કર્યું દિવાસાનું વ્રત. અમાસથી શરૂ થતું 2 દિવસનું વ્રત નકોરડા ઉપવાસ અને જાગરણ કરીને આસ્થા સાથે કરવામાં આવે છે. દિવાસાના વ્રતની બહેનોએ આસ્થાભેર કરી પૂર્ણાહુતિ. આજે એવરેજ જીવરતમાંનું વ્રત છે, જે કહેવાય કે દિવસો. એવરેજ જીવરત છે તે આખું જીવીએ ત્યાં સુધી રહેવાય અને દિવસો છે એ 1.5 દિવસનું હોય છે. આજે આખો દિવસ, આખી રાત અને કાલે સાંજે 7 વાગે સુવાનું હોય છે આપણે.